જે લોકો આનું સંચાલન સારી રીતે કરી શકે છે, અમે એમને ચાન્સ શું કામ નહીં આપીએ? ખાલી એટલું જ કારણ છે કે હું સ્ટેડિયમ પેનલને સપોર્ટ કરું છું. બીજું કોઈ એનાથી વિશેષ કારણ નથી. અમારી ક્લબ સારી રીતે ચાલે. અમે જ્યારે બી જઈએ 365 દિવસમાંથી 2 દિવસ જઈએ, 3 દિવસ જઈએ કે 265 દિવસ જઈએ, જ્યારે બી જઈએ ત્યારે અમને બધું સુચારુ રૂપથી ચાલતું મળે, સ્મૂથ, અને કોઈને કોઈ વસ્તુની કોઈને કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં થાય એવી રીતે મળે. ખાલી એ અપેક્ષાથી અમે સ્ટેડિયમ પેનલને વોટ આપીએ છીએ. નમસ્કાર. 13 એપ્રિલે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છે અને આ એક શહેરની એકદમ પ્રતિષ્ઠિત ક્લબ છે જેને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ચૂંટણી અત્યારે એનો જંગ જામેલો છે અને સ્ટેડિયમ પેનલ અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ સામસામે છે. આજે અમારી સાથે સ્ટેડિયમ પેનલના એક સમર્થક વિકાસભાઈ જુનેજા છે, એની સાથે વાત કરીશું. એ પહેલાં વિકાસભાઈની થોડીક ઓળખાણ આપી દઉં. વિકાસભાઈ જુનેજા લેબ્રોન ડાયમંડ જ્વેલરીમાં મોટું નામ છે અને એમનું ભીમજી જ્વેલર્સ તરીકે પણ સુરતની અંદર એક ખ્યાતનામ નામ છે. તો વિકાસભાઈ સ્ટેડિયમ પેનલને સમર્થન કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે, એ બધી વાતો એની સાથે કરીશું. વિકાસભાઈ, 13 એપ્રિલે એસડીસીએની ચૂંટણી છે અને અમે સાંભળ્યું કે તમે સ્ટેડિયમ પેનલને સમર્થન કરી રહ્યા છો, તો એની પાછળનું કારણ શું, કે સ્ટેડિયમ પેનલને સમર્થન શું કામ કરી રહ્યા છો? લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ આપણો એક બહુ જૂની સંસ્થા છે અને અમે એના સભ્ય છીએ, મેમ્બર છીએ, એટલે એ અમારા માટે એક પરિવાર જેવું છે. તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની જો વાત કરું તો કોન્ટ્રાક્ટર ફેમિલી જે છે તે દાતા ફેમિલી છે અને મને ખૂબ માન છે એમના માટે કે એમને લોકોની આ પ્રવૃત્તિ માટે આ અભિગમ જ્યારે અમુક વર્ષો પહેલાં ઉપાડેલું ત્યારે તો અમે તો નહીં હતા, નાના બચ્ચા હતા, પણ જેમ જેમ મોટા થયા, મેમ્બર બન્યા અને અમે ત્યાં અમુક વાર જઈએ છીએ, એક્ટિવિટીઝ એન્જોય કરીએ છીએ. અને આ અત્યારે જે ઇલેક્શનની સ્થિતિ ઊભી થઈ છે તો એક પરિવારની અંદર જેમ નાના મોટા બાળકો હોય એવી રીતે આ વાત ઉદ્ભવી છે કે કોઈ બી ખરાબ નથી, પણ એક પરિવારમાં એક હાયરાર્કી ફોલો થાય કે દાદા રિટાયર થાય તો એના પછી પપ્પા આવે, કાકા આવે, કેમ કે પરિપક્વ છે, એમને એ વસ્તુનો જ્ઞાન છે, અનુભવ છે. એવી રીતે હું એમ નવા નિશાળિયા એ શબ્દનો પ્રયોગ નહીં કરવા માંગીશ, પણ હજુ અમુક લોકોને એક્સપિરિયન્સ નથી, હજુ નાના છે, એ લોકો સંસ્થામાં આવે, સેવા આપે અને એમને જ્ઞાન થાય કે કઈ એક્ટિવિટી માટે શું કરવું છે, આખો ક્લબ કઈ રીતે રન થાય છે. એ પરિપક્વ થતાં એમને થોડોક સમય લાગશે, પણ એ પહેલાં જે લોકો ઓલરેડી મેચ્યોર છે, જે લોકો રેગ્યુલર છે, જે લોકો આનું સંચાલન સારી રીતે કરી શકે છે, અમે એમને ચાન્સ શું કામ નહીં આપીએ? ખાલી એટલું જ કારણ છે કે હું સ્ટેડિયમ પેનલને સપોર્ટ કરું છું. બીજું કોઈ એનાથી વિશેષ કારણ નથી. અમારી ક્લબ સારી રીતે ચાલે. અમે જ્યારે બી જઈએ 365 દિવસમાંથી 2 દિવસ જઈએ, 3 દિવસ જઈએ કે 265 દિવસ જઈએ, જ્યારે બી જઈએ ત્યારે અમને બધું સુચારુ રૂપથી ચાલતું મળે, સ્મૂથ, અને કોઈને કોઈ વસ્તુની કોઈને કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં થાય એવી રીતે મળે. ખાલી એ અપેક્ષાથી અમે સ્ટેડિયમ પેનલને વોટ આપીએ છીએ. વિકાસભાઈ, ધારો કે સ્ટેડિયમ પેનલ ફરીથી જીતી જાય, અત્યારે સત્તાધારી તો છે જ, તો તમારી શું અપેક્ષા હશે કે હજુ પણ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં શું ડેવલપમેન્ટ થઈ શકે? અમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ બેઝિકલી પહેલાં તો ક્રિકેટનાથી સ્ટાર્ટ થયું, તો હું એવું ઈચ્છું છું કે ઇન્ટરનેશનલ લેવલની ક્રિકેટ મેચિસ અમારા ત્યાં થાય. સેલિબ્રિટીઝ થોડા ઘણા આવ્યા છે, હજુ આવે, પ્રોત્સાહન મળે, અમારા સુરતના છોકરાઓને પ્રોત્સાહન મળે અને એક ઇન્ટરનેશનલ લેવલના કોઈ બી ટુર્નામેન્ટ્સ થાય તો એ વસ્તુ ખરેખર તમારા સુરત સિટીને બી એક અલગ લેવલ પર મૂકે છે. તો આ એક બહુ સારું સ્ટેજ છે એ કરવાનું, એન્ડ દે કેન ડુ વેરી વેલ ઓફ ઇટ. વિકાસભાઈ, લગભગ 5400 મેમ્બર છે અને આ ચૂંટણી તમે કેવી રીતના ઈચ્છો છો? આમ તો મોટે ભાગે શાંતિપ્રિય રીતે જ થાય છે, પણ તમારો મેસેજ શું છે ચૂંટણી માટે? ચૂંટણી એકદમ શાંતિપ્રિય જ છે, શાંતિપ્રિય જ થશે. મારું મેસેજ બધા માટે એટલું જ છે કે બધા જ ઘરના છે, પણ કોઈ બી અત્યારે સ્કૂલ જતો છોકરો હોય તો એમ કહે કે બધો વ્યાપાર મારે એકલા જોઈ લેવું છે, તો એવું નહીં થાય. પહેલાં બાપા, કાકા, મામા જે પહેલાં વ્યાપારમાં આવ્યા એ લોકોએ બધું જાણ્યું, શીખ્યું. તો આ એક જહાજ છે જે બધા માટે ચલાવવું છે. આ સીટ નથી, એક જવાબદારી છે. એ જવાબદારી જે વ્યક્તિ લેશે
એ બીજા બધા મેમ્બર્સના સારા માટે લેશે, કે એ મેમ્બર્સ આવે ને એમને સારી સુવિધા ને સારી સેવા મળે એના માટે લેશે. એટલે મારું મંતવ્ય ખાલી એટલું જ છે કે જે અનુભવી છે એને અત્યારે પહેલા ચાન્સ આપવો જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા વિકાસભાઈ જુનેજા. ફરીથી કહું, ઓળખાણ આપી દઉં કે લેબ્રોન ડાયમંડ જ્વેલરીમાં એમનું મોટું નામ છે. અને 13 એપ્રિલે જ્યારે ઇલેક્શન થવાનું છે ત્યારે ખબર પડી જશે, પરંતુ અત્યારે સ્ટેડિયમ પેનલનું જે પાસું છે એ સ્ટ્રોંગ પાસું છે એવું વિકાસભાઈનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.